રાજકોટ શહેર સાયબર ક્રાઇમ દ્વારા ચાર્જ લઈ સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન ગેમિંગ બાબતે પ્રમોશન કરનારા બે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ વિરુદ્ધ જુગાર ધારાની કલમ 12A મુજબ ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। રાજકોટ શહેર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈ તરીકે ફરજ બજાવનાર વિવેક કુમાર કુછડિયા દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ 20 વર્ષીય ધાર્મિક વાઘાણી તેમજ 23 વર્ષીય દીપ ગોસ્વામી નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરતા વિવેક કુમાર કુછડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓનલાઈન ગેમિંગ બાબતે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રમોશન કરતા હોય તે પ્રકારની બાતમી મળી હતી। જે બાતમીના આધારે સોશિયલ મીડિયા ઉપર વોચ રાખવામાં આવતા ઇન્સ્ટાગ્રામ આઈડી ધરાવનાર દીપ ગોસ્વામી દ્વારા પોતાની આઈડી ઉપર ઓનલાઈન ગેમિંગને લગતું પ્રમોશન કરવામાં આવતું હતું। જો કે આ બાબત ગંભીર બાબત કહેવાય। સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ દ્વારા જય શુક્લા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે કોઈ બી વ્યક્તિ જે ઓનલાઈન પબ્લિક પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે અને કન્ટેન્ટ પીરસે છે અને જ્યારે એમનું કન્ટેન્ટ લાખો કરોડો વ્યક્તિ સુધી પહોંચે છે તો એ વ્યક્તિની એક નૈતિક જવાબદારી છે કે કઈ વસ્તુનું પ્રમોશન કે કઈ વસ્તુનો પ્રચાર કરી રહ્યા છે। આ નૈતિક જવાબદારીથી કોઈ ન ભાગી શકે। નો ડાઉટ આ દરેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કે કન્ટેન્ટ ક્રિએટરની જવાબદારી છે, પણ શું આ ખાલી કન્ટેન્ટ ક્રિએટરની જ જવાબદારી છે? કેમ કે આપણે હાલમાં જ અવારનવાર એવી એડવર્ટાઇઝમેન્ટ જોતા હોઈએ છીએ ટીવી ચેનલ પર, ઓનલાઈન પ્લેટફોર્મ પર કે સોશિયલ મીડિયા પર કે જે મોટી મોટી રિસ્પેક્ટેડ પર્સનાલિટીઓ, મોટી મોટી સેલિબ્રિટીઝ ગેમિંગ એપ, બેટિંગ એપ કે ગેમ્બલિંગ એપનો પ્રચાર કરી રહ્યા છે। અને ઘણીવાર એવું બી બનતું હોય છે કે ગફલતમાં રહીને ખોટી વસ્તુનો પ્રચાર થઈ જાય છે। એપ્લિકેશન વાળા કોન્ટેક્ટ કરે કે મારે આ વસ્તુનું માર્કેટિંગ પ્રમોશન કરાવવાનું છે, જ્યારે કન્ટેન્ટ ક્રિએટર ઘણીવાર એમ સ્પષ્ટતા માગે કે આ તો ગેમ્બલિંગ એપ છે, અમે આનું પ્રમોશન નહીં કરીએ, તો ત્યાંથી એવો જવાબ આવતો હોય છે કે નહીં સર, આ તો ગેમિંગ એપ છે, આનો તમે પ્રચાર કરી શકો। તો બેટર એ છે કે તંત્ર દ્વારા એક એવી એપ્લિકેશનનું લિસ્ટ જ આપી દેવામાં આવે કે આ બધી એપ્લિકેશન બિનકાયદાકીય છે, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરે છે, આનો પ્રચાર કે પ્રમોશન તમે સમાજ સમક્ષ કરી શકો નહીં। તો કોઈ બી ક્રિએટર હોય, સેલિબ્રિટીઝ હોય કે કોઈ બી રિસ્પેક્ટેડ રેપ્યુટેડ પર્સનાલિટીઝ હોય, બધાને ખ્યાલ આવે કે આટલી એપ્લિકેશનનો આપણે પ્રચાર કરવો જોઈએ નહીં। અને માત્ર એટલેથી જ શું કામ અટકવાનું? શક્ય હોય તો આવી જે કંઈ બી એપ્લિકેશન છે જે બિનકાયદાકીય છે તેમને પ્લે સ્ટોર કે એપ સ્ટોર ઉપરથી હટાવી દેવામાં આવે તો સમગ્ર સમાજ માટે એક બહુ જ અનુકૂળ પગલું રહેશે મારા મંતવ્ય પ્રમાણે। થેન્ક યુ। રાજકોટ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચના સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલને એવી ઇન્ફોર્મેશન મળી હતી કે અમુક સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ્સ ઉપર બેટિંગની અમુક એપ્લિકેશન્સ છે એને પ્રમોટ કરે છે, તેના માટેની રીલ બનાવે છે, તેના માટેની લિંક્સ મૂકે છે। તેના આધારે તે બધી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સના જે અકાઉન્ટ્સ હતા તેનું મોનિટરિંગ શરૂ કર્યું અને મોનિટરિંગ શરૂ કરીને તેની અંદરથી તેવી માહિતી મળી કે તેમાં જે લિંક હોય તેની ઉપર ક્લિક કરવાથી ત્યારબાદ ફર્ધર જે મેઇન બેટિંગ એપ હોય છે તે ઓપન થાય છે અને તેની અંદર આપ પોતાનું એકાઉન્ટ ક્રિએટ કરીને કોઈ પણ વ્યક્તિ પૈસા અંદર ડિપોઝિટ કરી અલગ અલગ પ્રકારની બેટિંગ ગેમ્સ રમી શકે છે। આ બધી ગેમ્સ એ પ્રકારની છે કે જે કસિનોમાં રમવામાં આવે છે કે જે પ્યોરલી ગેમ ઓફ લક છે, ગેમ ઓફ ચાન્સ છે, જેમ કે એવિએટર, વિંગો, વર્લ્ડ ફાયર। તેની અંદર અલગ અલગ પ્રકારનું જેમ કે વિંગો છે તો તેની અંદર અલગ અલગ જે વરલી મટકાના જે આંકડા હોય છે તેમ આંકડા ઉપર પૈસા લગાવવાના હોય છે। ઇવેટર ગેમની અંદર અલગ અલગ જે વિમાનો ઉડતા હોય તો કેટલી સમય સુધી ઉડશે આ છે તે જેની પર બેટિંગ કરે અને જો જીતી જાય તો અમુક પૈસા મળે અને જો હારી જાય તો પૈસા જાય। એટલે આ પ્રકારની આખી બેટિંગ ગેમ્સ જે છે તે પ્રમોટ કરવામાં આવી રહી હતી અને આ જે બધા જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તેના ફોલોઅર્સ પણ હજારો અને અમુક તો લાખોમાં છે। જેમ કે અત્યારે હાલ 2 ગુનાવા દાખલ કર્યા, તેની અંદર દીપ ગોસ્વામી કરીને એક છે અને બીજો જે છે ધાર્મિક વાઘાણી કરીને। તો ધાર્મિક વાઘાણીના આશરે 95,000 જેટલા ફોલોઅર્સ છે અને દીપ ગોસ્વામીના 3.25 લાખ જેટલા ફોલોઅર્સ છે। અને આ બંને જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ હોય તો તે લોકોને એ પ્રમાણે થતું હતું કે જેમ એના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર જે લિંક મૂકેલી હોય તે ક્લિક કરીને જેટલા લોકો આ બેટિંગ ગેમ્સની અંદર ઇન્વોલ્વ થાય તે બેટિંગ ગેમ્સમાં એમને કમિશન મળવાનું શરૂ થઈ જાય, જેટલા હાર જીતના આંકડા પડે એ પ્રમાણે। અને એ પ્રમાણે અત્યાર સુધીમાં આ બંને જે સોશિયલ મીડિયાના જે ઇન્ફ્લુઅન્સર્સ છે તે લોકો લાખો રૂપિયા આના મારફતે કમાઈ પણ ચૂક્યા છે। અન્ય પણ બીજા ઇન્ફ્લુઅન્સર્સની પણ અમને માહિતી મળી છે
અમારી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સાયબર ક્રાઇમ બ્રાન્ચ તરફથી સર્વે વાલીઓને અને નાગરિકોને અપીલ છે કે આપ સૌ લોકો આ પ્રમાણેની કોઈ લોભામણી જે સ્કીમ્સ હોય તેમાં આપ પોતાના પૈસા ઇન્વેસ્ટ ન કરો, અને જો આપના બાળકો કે અન્ય યુવાનો પણ આ પ્રમાણે બેટિંગની અંદર પૈસા હારતા હોય તો તે બાબતે ખાસ તકેદારી રાખી અને આ પ્રમાણે કોઈ પણ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરના ઇન્ફ્લુઅન્સમાં આવીને બેટિંગ તરફ ના જાય.